નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અકાળે જીવ જઈ રહ્યા છે। મોરબી પુલકાંડ, વડોદરા હરણી બોટકાંડ, સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓમાં અનેક બાળકોના જીવ ગયા છે। વડોદરાની શાળાની ઘટનાથી તો વાલીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અત્યારે બાળકોને શાળાએ મૂકવા કે કેમ તે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે। જ્યારે ડીઓ ઓફિસ દુર્ઘટના પછી નોટિસ આપવા પૂરતું જ પોતાની ફરજ માને છે, ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યના અનેકો શહેરોમાં સ્કૂલોની બિલ્ડિંગો જર્જરિત હોય છે, તો ક્યાંક સ્લેબો પડતા હોય છે, તો ક્યાંક બાળકોની જોખમી સવારી જોવા મળતી હોય છે। વાનોમાં ખીચોખીચ બાળકોની ભરીને લઈ જતા હોય છે, તેની લાપરવાહી જોવા મળતી હોય છે। ત્યારે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે શું તંત્રને આ અંગે કંઈક પગલાં લેવા જોઈએ? ત્યારે આ જ મુદ્દે વાતચીત કરવા માટે આપણા વચ્ચે કેટલીક મહિલાઓ પણ ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાતચીત કરીશું। જી, આપણું નામ અને શું કહેશો? વારંવાર વડોદરા જેવી ઘટનાઓ બનતી આવી છે અને શહેરોમાં કેટલીક જગ્યાએ સ્કૂલોમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તો સુરતમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે શું કહેશો? જી, મારું નામ રહીસા શેખ છે। હાલ અત્યારે વડોદરામાં જે આપણે જાણી રહેલા છે કે સ્કૂલોમાં બાળકો ભોગ બન્યા છે, તો હું તંત્રને અપીલ કરું છું કે સુરતમાં એવી રીતના કંઈ ભોગ નહીં બને બાળકો, અને પાછી તંત્ર કંઈ સફાઈ આપે ભોગ બન્યા પછી બાળકોનું, તો હું આ મુદ્દે તંત્રને જાહેર અપીલ કરું છું કે જે સ્કૂલોમાં સેલાબ તૂટી ગયેલા છે કે અથવા બાળકો જે ભરીને વાહનોમાં લઈ જાય છે, 4ની જગ્યા પર 6, 8, એમને કંઈ ઈજા પહોંચી જાય કે પછી સ્કૂલોમાં જે બનાવો બની જાય છે કે સેલાબ તૂટી પડે કે કશું પણ, તો હું તંત્રને જાહેરમાં અપીલ કરું છું કે વડોદરા કરતાં પહેલાં સુરતમાં એલર્ટ થઈ જાઓ, અને હું એ જ તમને માંગણી કરું છું। વારંવાર બાળકોનો જ ભોગ લેવાય છે, શું કહેશો? વારંવાર બાળકોનો ભોગ લેવાય છે એ વાત તો સાચી જ છે। નગરપાલિકા જે તંત્ર છે એ જ્યાં સુધી કંઈ હાદસો ન બને ત્યાં સુધી એ જાગતી નહીં થાય, તો એટલે હું અહીંયાથી અપીલ કરું છું કે જાગી જાઓ, કે સુરતમાં એવો કંઈ બનાવ નહીં બને ને બાળકો કંઈ ભોગ નહીં બની જાય। આપણે વાનની સંખ્યા છે તે સીમિત હોય છે, પણ તો પણ વાનના જે ડ્રાઈવરો છે તે ખીચોખીચ બાળકોને ભરીને લઈને જાય છે। શું કહેશો કે સ્કૂલે આના પર ધ્યાન દેવું જોઈએ કે તંત્ર આના પર ધ્યાન દેવું જોઈએ? જે વાહનો સ્કૂલોના વાહનો હોય છે જેમાં બાળકો જાય છે સ્કૂલમાં, તો હું સ્કૂલના લોકોને કે પ્રિન્સિપલને કે સ્કૂલને કહું છું કે તમે એના ઉપર ધ્યાન દોરો કે જેની એક લિમિટ હોય છે બાળકોને લઈ જવાની, એમાં ખીચમખીચ કરીને બાળકોને લઈ જાય છે અને એમાં કંઈ હાદસો થઈ જાય, હાદસો થાય જ છે, થઈ નહીં જાય છે, થાય જ છે, તો એમાં એની જવાબદારી પૂરેપૂરી સ્કૂલની છે અને તંત્રની છે। પરિવારોની પણ તો આ મુદ્દે જિમ્મેદારી હોય છે, શું કહેશો? પરિવારોની એ જિમ્મેદારી હોય છે કે જે મૂકીને જાય છે તો તે પણ કાળજી સાચવે, અને જે લાગે છે કે ભાઈ સ્કૂલમાં આવું બધું જે ટેક્ચર છે કે જે સેલાબ છે કે કંઈ પણ XYZ કે જેનાથી બાળકોને નુકસાન પહોંચી શકે, તો એ પ્રિન્સિપલને કે સ્કૂલને સૂચિત કરે કે તંત્રને સૂચિત કરે। તો અન્ય પણ મહિલાઓ ઉપસ્થિત છે, વાતચીત કરીશું। જી, શું કહેશો કે આ પ્રકારે જે જોખમી રીતે બાળકો અભ્યાસ કરવા જતા હોય છે, અને શું તંત્રએ આ અંગે પગલાં લેવા જોઈએ કે નહીં? मैं ऐसे कहने वाली हूँ कि मैं हर स्कूल की बात कर रही हूँ, जिस तरह वहाँ बनावा बना है, तो मैं ये चाहती हूँ कि सूरत में ऐसा कभी कोई भी इंसान कोई भी बच्चे के साथ ना हो। तो हर माँ बाप से भी यही कहना चाहती हूँ कि खुद ध्यान भी दो, और प्रिंसिपल से भी यही कहना चाहती हूँ कि बच्चे आपकी स्कूल में आ रहे हैं तो आप भी ध्यान दो और हमारे बच्चों पे नज़र रखो कि हमारे बच्चे कोई तकलीफ में ना पड़े। स्कूल वन की लिमिट भी होती है, लेकिन फिर भी ड्राइवर जो होते हैं वो खींचोखींच बच्चों को लेके जाते हैं। बाई चांस बच्चों के साथ अगर कोई दुर्घटना घटी तो इसके जिम्मेदार आप किसको ठहराएंगे? इसके जिम्मेदार तो मैं किसको बोल नहीं सकती हूँ, तंत्र को बोल सकती हूँ कि आप उनके ऊपर ये करो, ज़रा सख्त ये करो कि बच्चे थोड़े कम लेके जाए और इबादत से ले जाओ, इबादत से छोड़ के जाओ। आप अपने बच्चों को स्कूल डेली छोड़ने जाते हो, तो आपको आपके बच्चे की मतलब स्कूल में जाते हो तो क्या वो बिल्डिंग जर्जरित है या फिर वहाँ पे कोई लापरवाही नजर आती है? नहीं, ऐसा तो हमारे स्कूल में ऐसा कुछ नहीं है, सब लापरवाही भी नहीं है, ये स्कूल दूसरी है। ઠીક છે, તો અન્ય પણ મહિલાઓ ઉપસ્થિત છે, વાતચીત કરીશું। જી, શું કહેશો આ પ્રકારની વારંવાર ઘટનાઓ બનતી હોય છે તે અંગે શું કહેશો? मैं रोज भाई स्कूल में छोड़ने जाती हूँ, बच्चों को लेके जाती हूँ।
સુરક્ષા વિશે સુરક્ષા મતલબ ધારો કે તમે રોજ મૂકવા જાઓ છો બાળકોને તો બાળકો જોખમમાં છે કે મતલબ ધારો કે વાન છે તો વાનમાં લિમિટ કરતા બાળકોને બેસાડવામાં આવે છે? नहीं भर भर के नहीं लेके जाते बच्चों को, एक दूसरे के ऊपर बिठा के लेके जाते। अच्छा, तो इसके बारे में कभी भी आपने कभी कंप्लेन की? नहीं, हमने कंप्लेन नहीं की वो। अच्छा, तो ये स्कूल में लापरवाही आपको देखने को मिल रही है? नहीं, लापरवाही देखने को मिल रही है इस प्रकार वो की? तो मिल रही है पर लोगों सर लोगों को ध्यान रखना चाहिए। તો અન્ય પણ મહિલાઓ ઉપસ્થિત છે તો બીજી વાત કરશું. અને શું કહેશો આ પ્રકારે જે પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે વડોદરા જેવી ઘટના સુરતમાં ન બને તે અંગે શું કહેશો? क्या बोलेंगे, ये वजह से तो हम लोग हमारी बच्ची को भी स्कूल कभी भेज पाते कभी नहीं भेज पाते, ये डर के वजह से ही। स्कूल आप अपने बच्चों को जिस स्कूल में छोड़ने जाती है वहाँ का माहौल कैसा है? क्या बिल्डिंग सही हालत में है या फिर जो स्कूल वैन गाड़ी में आप लेके जाते हैं बच्चे की क्षमता ठीक होती है? पैदल छोड़ने जाते हैं हमारी बच्ची को, पर वहाँ पे बच्चे भी इतने ज़्यादा है कि उतरने चढ़ने में, ट्रैवलिंग में, सफ़र में मेरी बच्ची पहले ही एक पैर से ऐसी है, तो वो भी एक टेंशन लगा रहता है। और हम तो घर काम के हैं, तो घर काम में हमको कभी जाना मिलता है कभी नहीं मिलता है, तो वो वजह से मेरी बेटी भी स्कूल जा नहीं पाती है। तो टीचर भी हमको ही जिम्मेदार ठहराती है कि बच्ची को रोज़ स्कूल भेजो करो, उसमें ये फिक्र होती है हमको कि कैसे भेजें हम अकेली बच्ची को। बार बार ऐसा होता है कि जब कोई भी घटना बन जाती है तभी जो प्रशासन तंत्र है वो ध्यान देते हैं, उससे पहले ध्यान नहीं देते। तो आपका इस मुद्दे पे क्या कहना है कि तंत्र को पहले ही जाग जाना चाहिए कि नहीं? पहले ही जाग जाना चाहिए तंत्र को, क्यों नहीं जागना चाहिए? आपके बच्चे हैं तो आपकी भी जिम्मेदारी होती है कुछ, तो आप मतलब कभी कंप्लेन करते हो स्कूल में? नहीं, हमने तो कंप्लेन कभी की नहीं है, पर अब करेंगे। ये स्कूल की वजह से ऐसा हुआ तो कहीं वो हादसा यहाँ पे ना हो किसी के बच्चों के साथ। તો અન્ય પણ મહિલાઓ છે ઉપસ્થિત, વાતચીત કરીશું. જી, શું કહેશો? વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી છે, તમારા બાળકો સ્કૂલે મૂકવા જાઓ છો, શું જોખમમાં છે કે કયા પ્રકારમાં હાલ બાળકોને મૂકવા જાઓ છો? हम तो प्रिंसिपल के भरोसे ही बच्चे को स्कूल छोड़ते हैं, उनका काम है ध्यान देना। सुबह से शाम तक हम उनके भरोसे छोड़ते हैं, तो उनके भरोसे ही छोड़ेंगे तो उनका काम है ध्यान देना। अगर बच्चे को कुछ 19-20 नुकसान हुआ इसकी जिम्मेदारी उन्हीं की है। आप वैन में जाते छोड़ने या पैदल लेके जाते बच्चे? पैदल लेके जाते हैं। तो आपके जो स्कूल जिस स्कूल में बच्चे को छोड़ने जाते हो वो बिल्डिंग किस हालत में है, और या फिर आपको कहीं से भी जोखम लगता है कि बच्चों पे कुछ भी कभी भी कोई दुर्घटना बनने की संभावना है? अभी तो बिल्डिंग अच्छी है, पर वहाँ के टीचरों का ये काम है कि बच्चे को कुछ भी प्रॉब्लम हो तो उनका काम है ध्यान देना, उनका काम। તો સ્ટુડન્ટ પણ એક છે આપણા વચ્ચે, એમની સાથે બી વાત કરીશું. જે કઈ સ્કૂલમાં ભણી રહ્યા છો અને શું લાગી રહ્યું છે સ્કૂલમાં કયા પ્રકારનો માહોલ છે? હું સિમગા સ્કૂલમાં ભણું છું. મારું નામ છે પરમાર સુહાના રિયાઝ. હું સિમગા સ્કૂલમાં ભણું છું. જે અમારા અંકલ છે એ અમને સ્કૂલમાં રિક્ષામાં લઈ જાય છે. તે રિક્ષામાં તે 8-8, 10-10 બાળકોને ભરીને લઈ જાય છે. તો એનો મતલબ તમે એવું કહેવા માંગો છો કે બચ્ચાની ક્ષમતા 5ની કાં તો 4ની હોય છે, પરંતુ જે રિક્ષાવાળા ડ્રાઈવર છે તે વધુ સંખ્યામાં લઈને જાય છે? હા. ઓકે, તો આ પ્રમાણે આ પ્રકારે શિક્ષકોએ પણ કોઈ દિવસ નોંધ લીધી આ વસ્તુની? નહીં. અચ્છા, તમારા સ્કૂલમાં શિક્ષણ કયા પ્રકારનું છે? શિક્ષણ બહુ સારા છે. ઓકે, અને સ્કૂલ કયા પ્રકારમાં જર્જિત હાલતમાં છે કે કોઈ સંભાવના છે કે કોઈ દિવસ કઈ જર્જિત દિવાલો છે, મકાનો ઉપર સ્લેબ છે તે પડવાની સંભાવનાઓ છે? હા, હોય છે. તો પણ તમે આ શું કહેશો સરકાર સામે કે વહેલી તકે આ પ્રકારની કામગીરી કરી શકે, શું કહેશો સરકાર? વહેલી તકે. ઓકે, તો તમે જે સ્કૂલમાં જઈ રહ્યા છો ત્યાં આ જ પ્રકારની પહેલેથી જ દાખવામાં બેદરકારી આવી રહી છે કે અત્યારે જ જોવા મળી રહી છે? અત્યારે જોવા મળીએ. અચ્છા, ઓકે. તો તમે કેટલા સ્ટુડન્ટો એક રિક્ષામાં છો? અમે 18-19 વિદ્યાર્થીઓ છે. એક ઓટોમાં કેટલા લોકો જાઓ? એક ઓટોમાં 18-19 18 વિદ્યાર્થીઓને બેસાડે છે એક ઓટોમાં? અચ્છા, ઓકે. બીજું શું કહેવા માંગુ છો શિક્ષકો આગળ કે કઈ રીતે છે, જોખમમાં તો નથી ને કોઈ પણ વિદ્યાર્થીઓને? ભણતર કેવા પ્રકારનું છે, બિહેવિયર કેવા પ્રકારનું છે? બિહેવિયર બરાબર. તો જોઈ શકો છો કે લોકોની એક જ વાત જોવા મળી રહી છે કે કોઈ પણ જે વડોદરાઓ જેવી જે ઘટનાઓ સામે આવી રહી છે તે સુરતમાં ન બને તે માટે પાલિકા તંત્રએ પણ સુરતમાં સક્રિય થઈ જવું જોઈએ અને તંત્રએ આ મુદ્દે ધ્યાન દેવું જોઈએ. અને જે ઓટો છે, સ્કૂલ વાન છે, તેમાં જે બચ્ચાઓને, બાળકોને જે ભરીને લઈ જવામાં આવી રહ્યા છે તે આ પ્રકારની બેદરકારી ન દાખવે તે અંગે લોક માંગ હવે ઉઠી છે કે આ પ્રકારે બેદરકારી ન દાખવવામાં આવે અને આ મુદ્દે સરકાર સખ્ત કડકમાં કડક કાર્યવાહી કરે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટ વાસીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતની શાળાઓમાં જાણે જે વિદ્યાર્થીઓ છે રામ ભરોસે હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 23 દિવસમાં 4 મોટી દુર્ઘટના છે તે ઘટી હતી અને છતાંય
તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી. ખાસ તો અમદાવાદ હોય કે પછી વડોદરા હોય, આ તમામ આ દુર્ઘટના ઘટી હતી, છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. રાજકોટમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે, છતાંય રાજકોટમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, ન તો આરએમસી તરફથી ન તો ડીઓ ઓફિસ તરફથી. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, વાલીઓ છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો જે પ્રકારની ઘટના અત્યારે ગુજરાતમાં ઘટી છે, ખાનગી શાળાઓમાં આ પ્રકારની ઘટના ઘટી છે, દિવાલ ધરાશાયી થવાની ઘટના, શોર્ટ સર્કિટની ઘટના, તંત્ર તરફથી કાર્યવાહી કેમ નથી થતી? પહેલાં તો હું મારું તમને નામ આપી દઉં. મારું નામ છે અશોકભાઈ બુટાણી. હવે મારું કહેવાનું એ છે કે એ વાત તમારી સાચી કે સરકારના આ ભાજપના રાજમાં બધુંય બેફામ બરાબર છે. મને યાદ છે કે હું સરકારી સ્કૂલમાં ભણતો, કેવડાવાડીમાં 51 નંબરની સ્કૂલ આવેલી છે, ત્યાં ભણેલો છું. પછી અહીં 47 નંબરમાં ભણેલો છું અને 1 વર્ષ ગામડે ભણેલો છું. અને એ આખી મજા જ અલગ હતી. બરાબર, જાતિ વાતી કાંઈ નહોતું. બરાબર, એવું કોઈને ખબર ન પડતી કે આ જાતિનો હોય ને ઓલી જાતિનો હોય. બધા મોતથી રહેતા, મોતથી ભણતા. હજી બધા અમારા મિત્ર છે. અને આ પ્રાઇવેટ સ્કૂલ આવતા છે ને, આ એક પ્રકારનો ધંધો થઈ ગયો છે. આમાં શિક્ષણ જેવું કંઈ રહ્યું જ નથી અત્યારે. બરાબર, અને ફી જેવડી કરી નાખી છે કે સામાન્ય જે 10-15 હજાર રૂપિયા કમાતો હોય એ માણસને એ સ્કૂલનો ખાલી આમ દરવાજો આગેથી જોઈ શકે કે ભાઈ આ આવી સ્કૂલ છે. સામે એવી સુવિધા આપે છે ખરા? સુવિધાના નામે ઝીરો. સરકારમાં જે અત્યારે સરકારી સ્કૂલમાં પગારદાર હોય તો શિક્ષકનો પગાર તો કે 80,000. પ્રાઇવેટ સ્કૂલમાં તમે તપાસ કરાવો, બરાબર છે, હું ગેરંટી સાથે કહું છું 4,000 ને 5,000 રૂપિયા, 7,000 રૂપિયા. એ કઈ રીતે એક પીરિયડના? એટલે એક પીરિયડ લઈ એવા રાખેલા હોય, 10 પીરિયડ હોય, 10 માણસ રાખી લે, એટલે 4-4, 5-5 હજાર એક પીરિયડના એને દઈ દેવાના. એટલે પીરિયડ લઈને પાછો બીજા પીરિયડ લેવા જતો હોય, બીજો ત્રીજે લેવા જતો હોય. આમ જ હાલે છે. આ મેં જોયેલું છે. આપ શું કહેશો મુકુંદભાઈ? આપ પણ ક્યાંક લડત ચલાવી રહ્યા છો, સ્થિતિ કઈ પ્રકારની છે રાજકોટમાં? રાજકોટમાં મેં આજથી 1.5 વર્ષ પહેલાંનો હું ફાઇટ લડું છું, જેમાં ડોમબારામાં તક્ષશિલા કાંડ બન્યા પછી આજથી અમે 40-45 સ્કૂલોના ડેમના ફોટા સહિત જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનર આ બધાને અમે એવિડન્સ આપેલા છે, છતાં બી એમના તરફથી કોઈ એક્શન લેવાતા નથી. હાલ હમણે જે વાત કરી આરએમસીએ કે ડોમ બધા તોડી પાડવામાં આવશે, ફક્ત એ મોઢાના મીડિયા સમક્ષ દેખાડવા માટે વાતો કરે છે. બાકી જો મીડિયામાં એના આરએમસીમાં તેવડ હોય તો એકવાર તોડીને બતાવે તો હું સાચા માનું આરએમસીને કે તોડીને બતાવ્યા. અધિકારીને એને પોતાની ફરજની એક અધિકારીને હોવું જોઈએ કે મારી ફરજ શું છે એમ. બીજું કે આ જે અત્યારે હમણાં તૂટ્યું વડોદરામાં હાલ, એમાં રિપોર્ટ બી એવા આપી દીધા કે સ્ટ્રક્ચર સારું છે. તો ક્યાં લગીને આમાં ભ્રષ્ટાચાર છે એ તમે ખુદ જોઈ શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર છે. અને કોકના નેજા હેઠળ આ લોકો અધિકારી ક્યાંક ને ક્યાંક દબાય છે. જે અધિકારીએ ખુદે બોલવું જોઈએ કે અધિકારીને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ ને એટલો પાવર છે કે એની સત્તા આપે. આજે મ્યુનિસિપાલિટી કમિશનરને સત્તા આપેલી છે કે હું આજે તોડી શકું. આમાં બાળકોની સેફટી શું છે? જેનો બાળક વયો ગયો એ તમે થોડા પાછા દઈ દેવાના છો. અલ્પેશભાઈ, આપ પણ પ્રમુખ રહી ચૂક્યા છો અને ખાસ તો ખૂબ જ કામગીરી આપે કરી. અત્યારની રાજકોટની કઈ પ્રકારની સ્થિતિ છે? વારંવાર રજૂઆત કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે, છતાંય આરએમસી તરફથી કોઈ કાર્યવાહી નથી થતી. ના તો ડીઓ ઓફિસ, ના તો એફઆરસી કમિટી કોઈ પ્રકારની કામગીરી કરે છે. અને આ ખાસ તો એક ભયજનક સ્થિતિમાં છે સ્કૂલોની અત્યારે હાલત. રાજકોટની સ્કૂલોમાં ડીઓ રાહ જોવે છે કે કોઈ એક્સિડન્ટ થાય પછી આપણે એક્શન લઈ. જેમ વડોદરામાં દિવાલ ધરાય છે, નારોલમાં, અમદાવાદમાં જે 2 સ્કૂલમાં આગ લાગી તો આખું પ્રકરણ જ દબાવી દીધું છે. પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો પાસે દબાયેલા છે ડીઓ. નહીં તો આટલી બધી એની પાસે લેખિત અરજી છે, અમારી બી લેખિત અરજી. 24 સ્કૂલના ડોમ અગાસી ઉપર 5 વર્ષ પહેલાંની અરજી પેન્ડિંગ છે કે જે હજી સુધી તોડ્યા નથી. અને સ્ટેન્ડિંગ ચેરમેન એવા નિવેદન આપે છે કે ભાઈ ડોમ તોડવામાં આવશે, ક્યાંય ગેરકાયદેસર તોડશો, પણ ડીઓ પાસે તો અરજી પેન્ડિંગ, ફોટા સહિત અરજી રાખેલી છે કે આ તમે 24 સ્કૂલના ડોમ તોડો. પણ ડીઓ રાહ જોવે છે ક્યાંક કાંઈ એક્સિડન્ટ થાય પછી આપણે એક્શન લઈ, કારણ કે સ્કૂલ સંચાલક પાસે બધા દબાયેલા છે. અને કોઈ જાત શું કહેશો કે જે અત્યારે સ્કૂલનું જે સ્ટ્રક્ચર છે તે પરમિશન વાળું છે? બીયુ પરમિશન કે પછી ફાયર સેફટી સાથે છે કે કેમ? ઓન પેપર પરમિશન બધી લીધેલી જ છે અને કોર્પોરેશન આપી દે છે. બધા બિલ્ડિંગ જોવો ને તો કન્સ્ટ્રક્શન થઈ જાય છે, એના પછી ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર થઈ જાય. એટલે ચોપડે કાયદેસર છે પણ બિલ્ડિંગ બધા ગેરકાયદેસર. રાજકોટમાં 90% બિલ્ડિંગ ગેરકાયદેસર છે. તમે કેટલા બિલ્ડિંગ તોડશો? શરૂઆત કરો કે જ્યાં લગીને ટાઉન પ્લાનિંગ કે જે પ્લાન પાસ કરતા હોય એ લોકો ગેરકાયદેસર બાંધકામને મંજૂરી ના આપે, નિયમ મુજબ બધું છોડછાડ રખાવે. ડીઓ ધ્યાન આપે છે કે કેમ? નહીં, ડીઓની કોઈ જાતની વાલીઓ તરફી ક્યાંય ધ્યાન આપે છે
100% ધ્યાન આપે છે, પણ સ્કૂલ સંચાલકોના ફાયદાને એ તરફ ધ્યાન આપે છે, પણ વાલીઓની ફેવરમાં કે વિદ્યાર્થીઓની ફેવરમાં કોઈ જાતના આજ સુધી કાર્યક્રમ કર્યા નથી. આપ શું કહેશો, શું નામ? સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ એ એક ધંધો જ કરી દીધો છે. આ લોકો કોર્પોરેટ જગતમાં કમાવા માટેનો જ ધંધો કરી દીધો છે. પ્રાઇવેટ સ્કૂલ કરીને સરકારી સ્કૂલોને ભાંગે છે અને સરકારી સ્કૂલોમાં આપણા નેતાને બધા તાઇફા કરીને એની પાછળ પણ પૈસા જ બગાડે છે. આ જનતાના ટેક્સના પૈસાનો ઉડાવે છે, ખાલી દેખાવ પૂરતા જ તાઇફા કરે છે. બાકી પ્રાઇવેટ સ્કૂલને જ બધા પ્રોત્સાહન આપી રહ્યા છે અને પ્રાઇવેટ સ્કૂલો આજે મન ફાવે એવી રીતે હાલે જ છે બધે, અને એને કોઈ કહેવાવાળું નથી. હવે ડીઓ કયો કે પછી નગરપાલિકાના કમિશનરો કયો, આ બધાના પ્રભાવમાં છે, આ શાસનના પ્રભાવમાં છે. અધિકારીઓ તો ઠીક આપણા નેતાઓના પ્રભાવમાં છે, એટલે એ બિચારા હલી નથી શકતા. એના કારણે આ બધું હાલી રહ્યું છે અને જનતા બધું જાણે છે, પણ છતાં કોઈ કાંઈ કરી નથી શકતું, કેમ કે આ સત્તા ઉપર બેઠા છે ને એ બધા ચોર માસિયાર ભાઈઓ જ છે. બસ આજથી વિશે બીજું મારે કાંઈ કહેવું નહીં, આ ધંધો જ બનાવ્યો છે. આપ શું કહેશો? ખરેખર વિદ્યા સરસ્વતીનું દાન થવું જોઈએ, એની જગ્યાએ વેપાર બનાવી દીધો છે. મૂળમાં જે સડો છે ભ્રષ્ટાચાર છે. ચોક્કસથી વિદ્યા ક્યાંક ને ક્યાંક આ જે ધામ કહેવાય, આ વિદ્યાધામમાં ક્યાંક નક્કરતાથી શિક્ષણ આપવું જોઈએ, અને ખાસ તો જે પ્રકારની જે સુવિધા ન હોય તો એવા શિક્ષણધામ ન હોવા જોઈએ, આવું કહેવું છે વાલીઓનું. આ સાથે રાજકોટવાસીઓનું પણ આ જ માનવું છે. વહેલી તકે ક્યાંક ને ક્યાંક કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની આશા ક્યાંક લાંબા સમયથી લગાડીને બેઠા છે, પણ છતાંય કોઈ પણ પ્રકારની હાલ કાર્યવાહી થતી નથી, અને આના જ કારણે હાલ એક આક્રોશ પણ દેખાઈ રહ્યો છે વાલીઓમાં અને રાજકોટવાસીઓમાં. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે આણંદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ તેમનું મંતવ્ય. તાજેતરમાં જ ગુજરાત સહિત દેશની અંદર અનેક વિસ્તારોની અંદર સ્કૂલો પર હવે આફત આવી હોય અને વિદ્યાર્થીઓના જીવ ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરની વાત કરવામાં આવે તો ગુજરાતના વડોદરામાં તાજેતરમાં જ એક સ્કૂલનો સ્લેબ તૂટી જવાથી 4 જેટલા બાળકો ઈજા પામ્યા હતા. ત્યારે આ જે બિલ્ડિંગ હતી તે બિલ્ડિંગનું 3 મહિના પહેલાં જ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું કે બિલ્ડિંગની ફિટનેસને લઈને કે બિલ્ડિંગ એકદમ સુરક્ષિત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના જે ઇન્સિડન્ટ બાદ અત્યારે તંત્ર જાગ્યું છે અને એના ફિટનેસ સર્ટિફિકેટ રદ કરીને તેની નોટિસ ફટકારવામાં સ્કૂલને આવી છે. હાલમાં આણંદના ઘણા વાલીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા જ તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટનાને લઈને તે લોકો આ વિષય પર શું માની રહ્યા છે. જે પ્રમાણે અત્યારે બાળકોની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? હવે કોઈ પણ બનાવ બને તો પહેલાં પ્રશ્ન એ થાય કે શા માટે બન્યું, કોના કારણસર બન્યું. કોઈ બી બિલ્ડિંગ હોય એનું ઇન્ફેક્શન થયું છે કે એની પૂરતી કાળજી રાખવામાં આવી છે. બાળકોને મૂકવામાં આવે પ્રાથમિક શાળાની અંદર તો એની દિવાલો છે, એનું મકાન છે, એ બધું જોવું પડે પહેલી. અને સરકારી જે અધિકારીઓ છે એની જવાબદારીઓ આવે છે, એ જવાબદારીઓ પોતે કેવી રીતે નિભાવે છે એ જોવાનું રહ્યું. આની અંદર કોઈ પણ બનાવ બને એટલે સરકાર જે છે એ એક્શનમાં આવી જાય. પણ શા માટે એવું બને છે? શા માટે પહેલાં એ નથી કરી શકતા કે આનું પ્રિવેશન લઈ શકાય? જે પ્રમાણે હમણાં તાજેતરમાં જ એક અગ્નિકાંડ થયો હતો, ત્યારબાદ સમગ્ર વિસ્તારોની અંદર હોસ્પિટલો હોય, એજ્યુકેશન સેક્ટર હોય, તમામ જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી. હવે બિલ્ડિંગ યુઝેજ પરમિશન આપવામાં આવી છે અને બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવી છે. એના રિપોર્ટના 2 મહિના બાદ જ સ્કૂલની અંદર આ પ્રકારની ઘટના બને. શું લાગી રહ્યું? એ બધું જ છે ને મિલી ભગત છે સરકારની, બીજું કંઈ જ નહીં. સરકારી જે અધિકારીઓ છે જેને જે કામ સોંપવામાં આવ્યા છે એ પોતે પ્રમાણિકતાથી કરી નથી શકતા. જે બી હોય કારણ, ઉપરથી દબાણ હોય કે નીચેથી દબાણ હોય કે વચ્ચેની આપમેલ હોય, વોટ એવર જે બી હોય. પણ પહેલું તો વાલીઓએ, પબ્લિકે પહેલાં તો સજાગ થવું પડશે, તો જ આનો નિવેડો આવશે. નહીં તો આવા બનાવો બનતા જ રહેશે. રાજકોટમાં થયા તો હોસ્પિટલોની અંદર, હું એક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જોબ કરું છું. 2020થી ચાલુ કર્યું છે ફાયરની સેફટીનું, તો એનું પૂરું કામ આજ સુધી થયું નથી. રાજકોટમાં બનાવ બન્યો ત્યાર પછી એ એક્શનમાં આવ્યા, તો શું એ પહેલાં કોઈ એક્શનમાં આવી શકા નહીં? અધિકારીઓએ પોતાની જે ડ્યુટીઝ છે એ ડ્યુટીઝ નિભાવી ના શકે? આજે મારે ઇન્ફેક્શન કરવાનું છે, વોટ એવર જે બી છે જવાબદારીઓ, એ
એ એટલે વાલીઓએ પહેલામાં પહેલું જાગવું પડશે, પ્રજાએ જાગવું પડશે, તો જ આનો નિવેડો આવશે. વાલીઓએ જો વાલી મંડળ બનાવવું જોઈએ. એક પહેલામાં પહેલી વસ્તુ કે આપણા બાળકને જે બી સ્કૂલની અંદર મૂકીએ છીએ એ સ્કૂલની અંદર તંત્ર કેવું છે, એની બિલ્ડિંગ કેવા છે, એના ટીચર્સ કેવા છે, એ બધું જ આપણે જાણવું જોઈએ અને પછી જ આપણા બાળકોને ત્યાં આગળ મૂકવા જોઈએ. અને કોઈ બી ખરાબી હોય તો શિક્ષણ અધિકારીને આપણે ફરિયાદ કરી શકીએ, પણ ક્યારે જ્યારે વાલી મંડળ ભેગું થાય ત્યારે આ વસ્તુ બની શકે. તો જાગો 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 પ્રજા, અને આવા બનાવ બનાવવા કરતાં એના કરતાં જાગીને આનું નિવારણ લાવો. જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે વાલી મંડળની રચના કરવા સહિતની માંગો ઉઠવા પામી રહી છે. ત્યારે વાત કરવામાં આવે આણંદ જિલ્લામાં અત્યારે કોઈ પણ પ્રકારનું વાલી મંડળ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તે પણ એક મોટો વિષય જણાઈ આવે છે. પરંતુ અત્યારે વિષય ચાલી રહ્યો છે બાળકોની સુરક્ષાનો. શું લાગી રહ્યું છે? એઝ એ પેરેન્ટ્સ બધાએ ચેક કરવું જોઈએ પહેલાં સ્કૂલમાં મૂકતા પહેલાં. ઘણી બધી સ્કૂલોમાં એવું મોસ્ટલી સ્કૂલોમાં એવું હોય છે કે પેરેન્ટ્સને અલાઉ કરતા નથી. એ વસ્તુ પહેલો એનું એ કરું કે જ્યાં સ્ટુડન્ટ્સ બેસે છે, જ્યાં એ લોકો જમે છે, જે પણ કાંઈ કરે છે પેરેન્ટ્સને બધી જ ખબર હોવી જોઈએ. બિલ્ડિંગ બી પેરેન્ટ્સને બતાવવી જોઈએ. એ બધું જો ધ્યાન રાખશે તો જ આ વસ્તુ આગળ નહીં થાય, ઓછી થશે. અને જે બી કોઈ બી જગ્યા, આ તો સ્કૂલ છે પણ એવી જ હોસ્પિટલ છે કે કોઈ બી એવી જગ્યા છે કે જ્યાં જે પર્સન છે એને અલાઉ હોવું જોઈએ અને બધું બતાવવું જોઈએ. બિલ્ડિંગ યુઝેજ પરમિશન આ આપવામાં આવતી હોય છે, આનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યાના થોડાક જ સમય બાદ અગર એ બિલ્ડિંગનો એક ભાગ અગર ધરાશાયી થઈ જતો હોય તો શું લાગી રહ્યું છે આ મામલામાં? તો મને તો એવું લાગી રહ્યું છે કે બંને બાજુથી અંદરથી એકબીજાના કોન્ટેક્ટ કરીને આ વાત પતાવી દેતા હોય, કેમ કે આટલી હદ સુધી તો ના બને. જે અત્યારે જોઈએ છે તો દર 6 મહિને આપણને એવું કંઈક બી વસ્તુ સાંભળવા મળે છે કે જે નુકસાન કરે છે. કોને? તો વ્યક્તિને જ, જે પર્સન છે એ લોકોને જ, મધ્ય વર્ગના કે કોઈ બી પર્સનને જે વસ્તુનું ઇફેક્ટ થતી હોય છે કે જે તંત્રને તો ત્યાં કોઈ ઇફેક્ટ થવાની નથી, કેમ કે ત્યાં કોઈ તંત્રનો કે ત્યાં કોઈ વ્યક્તિનો બાળક બેઠેલું નથી, ત્યાં બધા જ બેઠેલા હોય છે, તો ઇફેક્ટ બધા પર થાય છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે પ્રજાને જ નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે, ચાહે એ વિષય હોય બોટકાંડનો, ચાહે વિષય હોય અગ્નિકાંડનો, કે ચાહે એ વિષય હોય હવે સ્કૂલની છત ધરાશાયી થવાનો. શું લાગી રહ્યું છે પ્રજાએ હવે કેટલું જાગૃત થવાની જરૂર છે? હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે બાળકોની સેફટી પ્રથમ આવે છે. એ સરકારે પહેલાં વિચારવું પડે કે પ્રજાએ અત્યારે જાગૃત થઈ અને વાલીઓએ બધા ભેગા થઈને એક સંગઠન બનાવવું જોઈએ. જી, આ આણંદની પ્રજાના મંતવ્યો હતા કે જે પ્રમાણે વાલીઓને અત્યારે જાગૃત થવાની ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં છેલ્લા 23 દિવસમાં જ્યારે શાળાઓમાં 4 મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે હવે એમ કહી શકાય કે સ્કૂલોમાં બાળકો રામ ભરોસે છે, જ્યારે વાલીઓમાં પણ ચિંતા વધી રહી છે. તો આ જ મુદ્દે આજે આપણે સુરત, રાજકોટ અને આણંદની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મારો અવાજ. નમસ્કાર.